એટીએમમાં આજે આપણે નાખવાના છીએ પૈસા. તો કઈ રીતે પૈસા અહીંયા ડિપોઝિટ થાય એ હું તમને બતાવવાનો છું. તો આ છે કોમ બેંક. આપણે વડે કોમ બેંકનું કાર્ડ છે. કોમ બેંકનું આપણે નાખીશું, એમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે નાખીશું અહીંયા કાર્ડ. આ કાર્ડની આખી જગ્યા છે. તો આપણે નાખીએ એટલે ઓટોમેટિક લઈ લે. હવે લીધું એટલે અહીંયા બતાવશે. કાર્ડમાં 5 minutes later. આપણે ઊંધું કાર્ડ નાખ્યું હતું એટલે એરર આવી હતી. હવે આપણે નાખીશું સીધું કાર્ડ. તો કાર્ડ આપણે નાખી દીધું છે. ઓકે, તો આ લોકો વેરીફાઈ કરે છે. વેરીફાઈ કરીને નાખશે કે આમ રાખીને પિન નાખો. તો આપણે નાખી દઈએ પિન. પછી કરી દેવાનું એન્ટર. ઓકે, તો તમારે શું કરવું છે? વિડ્રો કરવું તો વિડ્રો, ડિપોઝિટ, એકાઉન્ટ બેલેન્સ બી ચેક થાય. આપણે કરીશું ડિપોઝિટ. એમાંથી શું છે, તમારે નોટ છે કે ચેક છે? અહીંયા ચેક બી હોય છે તો તમે ચેક બી ડાયરેક્ટ અહીંયા નાખી શકો ને ડાયરેક્ટ ચેક બી ડિપોઝિટ થઈ જાય. તો આપણે જોડે નોટ છે. આગળ કરીશું કન્ટિન્યુ. હવે આમાંથી તમારા જોડે કયું એકાઉન્ટ છે? તો આપણા જોડે સેવિંગ એકાઉન્ટ છે. હવે એપ્રોક્સ તમારે લખવાના આવે છે કે કેટલા રૂપિયા છે. તો મારી જોડે મેં ગણેલા છે $1580 છે એટલે લખી ગયું 1580. તો નેક્સ્ટ. હવે આ ખુલી ગયું છે ગાઈસ. તો હવે આ રીતના બંડલ કાઢીને આવી રીતના નાખી દેવાનું. એટલે આપણે ઓલરેડી રેડી છે. તો આપણે એમાં નાખી દઈએ. નાખ્યા પછી તમારે કરવાનું કન્ટિન્યુ. એટલે થઈ ગયું બંધ. હવે એ લોકો ગણે છે કે નોટ કેટલી છે. તો આ છે અહીંયાના એટીએમ ચેન્જ માટે બી. હવે આમાં ઇન્ડિયાની જેમ જ જો કોઈ નોટ ખરાબ હોય કે એવી કંઈ હોય તો તમને આપી દે રિટર્ન. તો આપણે બધી કમ્પ્લીટ છે. $1580 કમ્પ્લીટ. 100ની આટલી, 50ની આટલી, 20ની આટલી, 10ની આટલી, 5ની આટલી. ઓકે, કન્ટિન્યુ. 1580 સેવિંગ એકાઉન્ટમાં રિસિપ્ટ જોઈએ છે કે નહીં? તો આપણે પ્રિન્ટ કાઢવાની છે રિસિપ્ટની. તો પ્રિન્ટ રિસિપ્ટ એન્ડ કન્ફર્મ. બેંક જઈ રહ્યા છે સેવિંગ એકાઉન્ટમાં. અહીંયા નીકળશે રિસિપ્ટ આવશે અહીં તકથી બાદ. હા, અને ચેક હોય તો ચેક આપણે અહીંયા નાખી શકીએ છીએ. મારા ખાતામાં પૈસા આવી ગયા છે. ટોણું બોલી લીધું છે. આપણે કોઈ કરવાનું નથી એટલે રિટર્ન કાર્ડ આવી ગઈ છે. રિસિપ્ટમાં આપણે થઈ ગયા છે. અહીંયાથી આવી ગયું છે આપણું કાર્ડ બહાર. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.